તો 17 ઇંચ વરસાદમાં બનાસકાંઠાનો સુઈ ગામ પંજાબ જેવી સ્થિતિ છે। બનાસકાંઠાના સુઈ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પડી છે। સુઈ ગામ તાલુકો સંપર્ક વિહોણ બની ગયો છે। સુઈ ગામ તાલુકામાં પહોંચી ન શકાય તેવી સ્થિતિ છે। સુઈ ગામ તાલુકામાં વીજળી નથી। સુઈ ગામ તાલુકામાં લોકોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયા છે। વહીવટી તંત્ર સુઈ ગામમાં પહોંચી નથી શકી રહ્યું। આપ જોઈ રહ્યા છો, જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી છે। 17 ઇંચ વરસાદમાં સુઈ ગામમાં તબાહી મચી ગઈ છે। સુઈ ગામ તાલુકો જાણે કે સંપર્ક વિહોણો થયો હોય એ પ્રકારના ભયાનક દ્રશ્યો, જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી છે। હવાઈ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખેતરો, રસ્તાઓ બધું જ પાણી પાણી થઈ ગયું છે। દૂર દૂર સુધી નજર કરશો તો 17 ઇંચ વરસાદમાં સુઈ ગામ તાલુકો પાણી પાણી થયો છે। તો આપ જોઈ રહ્યા છો, બનાસકાંઠામાં જે રીતનો વરસાદ વરસ્યો છે, લોકોની હાલત બદથી બદતર થઈ રહી છે। ભયાનક આ વરસાદ સુઈ ગામમાં, અને ત્યાર પછી વીજળી ગુલ થઈ ગઈ છે। જાણે કે સંપર્ક કપાઈ ગયો હોય સુઈ ગામ સાથેનો એ પ્રકારના દ્રશ્યો। રસ્તા, રોડ, નદી, નાળા છલોછલ છે। જ્યાં જો તે પાણી જ પાણી છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે। સુઈ ગામમાં તો વીજળી પણ ડૂલ થઈ ગઈ છે, જેના કારણે બધું જાણે કે જનજીવન થંભી ગયું હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે જોઈ રહ્યા છો કે જ્યાં રણ જે છે ત્યાં પણ પાણી પાણી થઈ ગયું છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। બનાસકાંઠાના સુઈ ગામમાં વરસાદે ભારે તારાજી સર્જી છે। સુઈ ગામ પંથકના કટાવ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર ભારે વરસાદના પગલે જ્યાં જો ત્યાં માત્ર પાણી જ પાણી છે। કપાસ, એરંડા, જુવાર સહિતના પાકો પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરાવીને સહાય આપવાની માંગ કરવામાં આવી રહી છે। જ્યાં નજર કરશો ત્યાં ખેતરો પાણી પાણી થઈ ચૂક્યા છે અને ભારે વરસાદે મહા મુસીબત સર્જી છે। આપ જોઈ રહ્યા છો, જ્યાં જો ત્યાં માત્ર પાણી જ પાણી। ભયાનક સ્થિતિ। કપાસ, એરંડા, જુવાર સહિતના પાકોને પણ અહીંયા નુકસાન થઈ રહ્યું છે। બનાસકાંઠાના સરહદી પંથક સુઈ ગામમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે। અત્યારે જી 24 કલાકની ટીમ છે તે સુઈ ગામના ગ્રામીણ વિસ્તારમાં પહોંચી છે। અત્યારે મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નદી, તળાવ કે દરિયાના નથી, પરંતુ આ સુઈ ગામના ગામડાઓના ખેતરોના છે। આપ જોઈ રહ્યા છો કે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેડૂતોનો જે મહામૂલો પાક હતો તે આ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। મહત્વની વાત એ છે કે મોંઘા ભાવના બિયારણ, ખાતર લાવીને અનેક સપનાઓ જોઈને મહા મહેનત કરીને પોતાના ખેતરની અંદર પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ જે રીતે સતત 24 કલાકથી સુઈ ગામ પંથકની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદ છે તેનું પાણી છે તે ખેડૂતોના સપનાને તાણી ગયું છે, જેને લઈને ખેડૂતો છે તે મોટું નુકસાન ભોગવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદે સુઈ ગામ પંથક, વાવ પંથક, બાબર પંથકની અંદર ભારે તારાજી સર્જી છે। અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને ખેતરોની અંદર રહેલો જે પાક છે તે ધોવાયો છે, જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતો હાલ એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરવામાં આવે ને સર્વે કર્યા બાદ ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવે, જેના કારણે જગતનો તાત છે તે ફરીથી બેઠો થઈ શકે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।